ગુડ મોર્નિંગ. ધોરણ 10માં ભણતા તમામ વિદ્યાર્થીઓને જનતા વિદ્યાલય જાડિયાના વર્ચ્યુઅલ ક્લાસથી નમસ્કાર. ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આપણે જાણીએ છીએ કે 10મા ધોરણમાં લેંગ્વેજ ફંક્શન અત્યારે આપણું કામ ચાલુ છે. આ વિભાગમાં બધા જ ફંક્શન્સ આપણે સમજી લેવા છે કે કયા ગ્રામેટિક પોઈન્ટનું, કયા ગ્રામરના મુદ્દાનું કયું ફંક્શન છે, એનું સ્પેસિફિક ખાસ કાર્ય ભાષામાં શું છે. ભાષા કાર્યો આપણે શીખવીએ છીએ. કોઈ પણ વ્યાકરણનો મુદ્દો એવો ન હોય કે એનું કોઈ ફંક્શન ન હોય જ. એટલે આપણે એક પછી એક ફંક્શન લેતા જઈએ છીએ. એટલે તમને બોલવાની રીતે પણ ઉપયોગી થાય અને પરીક્ષાની રીતે ફંક્શન ઓળખાવાનું થાય એ પણ તમને આવડે. આજે આપણે આટલી વસ્તુ જોઈ છે, નોંધતા જજો. તેનું શોઈંગ નાઇસિટીઝ એટલે શું? આ વસ્તુ પૂછાય છે અને ઓળખાવાનું તમારે આવે છે. એ હું તમને વિગતે સમજાવું. તમે પહેલાં નોંધી લો. શોઈંગ નાઇસિટીઝ નંબર 1. પછી નંબર 2 શોઈંગ પોસિબિલિટીઝ એટલે શક્યતાઓ દર્શાવતા વાક્યો. અંગ્રેજીમાં આપણે શક્યતા દર્શાવવી હોય, સંભાવના દર્શાવવી હોય તો શેનો ઉપયોગ થાય એની ચર્ચા કરશું. પછી શોઈંગ કમ્પેરિઝન સરખામણી, તુલના એ બતાવતા વાક્યો. એના માટે શું કરવું જોઈએ? પછી નંબર 4 શોઈંગ એક્શન એટલે કાર્ય દર્શાવતા વાક્યો, એવી વાક્ય રચનાઓ. અને નંબર 5 શોઈંગ રિક્વેસ્ટ વિનંતી કરવા માટે. વિનંતી દર્શક વાક્યો શેનાથી બને, શેના વડે, શેનો ઉપયોગ કરીને આપણે રિક્વેસ્ટફુલ વાક્યો બનાવી શકીએ જેની અંદર વિનંતી સમાયેલી હોય, વિનંતીનો ભાવ સમાયેલો હોય. બરોબર. આ 5 વસ્તુની આપણે આજે ચર્ચા કરીએ તો પહેલું શોઈંગ નાઇસિટીઝ. નાઇસિટીઝનો અર્થ આપણે કરીએ છીએ ગુડ સોશિયલ બિહેવિયર, કર્ટસી. ગુજરાતી ભાષામાં આપણો સદવ્યવહાર જેને કહીએ છીએ, જેના માટે અંગ્રેજીમાં અલગ પ્રકારના ઘણા બધા એક્સપ્રેશનનો ઉપયોગ થાય છે. જે આપણે સારું વર્તન કે સારો વાણી વ્યવહાર દર્શાવવા માટે ઉપયોગ કરીએ છીએ. ખુશી કે દુઃખની પળો, અંગ્રેજીમાં આપણે જેને ઇમોશન્સ કે ફિલિંગ કહીએ, અલગ પ્રકારની ફિલિંગ, ઇમોશન્સ એને રજૂ કરવા માટે જે ઉદ્ગારો વપરાય છે, જે એક્સપ્રેશન વપરાય છે, એ નાઇસિટીઝમાં આવે. એની આપણે નોંધ કરીએ. નાઇસિટીઝ, પોસિબિલિટીઝ, કમ્પેરિઝન, એક્શન અને રિક્વેસ્ટ. જેટલું થઈ શકે એટલું આપણે ક્રમમાં કરીએ છીએ આપણા ક્લાસમાં. કંઈ બાકી રહી જાય તો પછી નેક્સ્ટ પીરિયડમાં જશે. બને ત્યાં સુધી આ 5 વસ્તુને, આ 5 ફંક્શનને હું કવર કરવાનો પ્રયત્ન કરું છું. તો પહેલા શોઈંગ નાઇસિટીઝ ની અંદર શું આવે? તમારે નાઇસિટીઝ ઓળખાવાના આવે છે. તમને સરળતાથી સમજાઈ જાય. અંગ્રેજીમાં આવા બધા એક્સપ્રેશન આપણે અવારનવાર સાંભળીએ છીએ અને બોલીએ છીએ. ઘણીવાર આમ બોલીએ છીએ ખાલી થેન્ક્સ. ક્યારેક આપણે બોલીએ છીએ થેન્ક્સ અ લોટ. ક્યારેક આપણે બોલીએ છીએ થેન્ક યુ વેરી મચ. ક્યારેક આપણે બોલીએ છીએ થેન્ક યુ વેરી મચ.
આ રૂટીનમાં આપણે બોલીએ છીએ, શેના માટે બોલીએ છીએ? આ જે ઉદ્ગારો છે, થેન્ક્સ, થેન્ક્સ અ લોટ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી વેરી મચ, થેન્ક યુ ટુ મચ. આ આપણે જ્યારે બોલીએ છીએ, કોઈ પણ વ્યક્તિ જ્યારે આ એક્સપ્રેશનનો ઉપયોગ કરે છે, શું કામ કરે છે? શું દર્શાવવા માટે કરે છે? એના માટે કયો શબ્દ છે? થેન્કફુલનેસ શબ્દ છે. થેન્કફુલનેસ અથવા તો ગ્રેટફુલનેસ, એને ગ્રેટફુલનેસ પણ કહેવાય છે. થેન્કફુલનેસ અથવા ગ્રેટફુલનેસ એટલે કૃતજ્ઞતાનો ભાવ, આભારની લાગણી. કોઈ વ્યક્તિ આપણું કામ કરે, કોઈ પણ પ્રકારનું કામ કરે, તમે કોઈના બાઇકમાં બેસીને અમુક હદ સુધી જાઓ, કોઈ તમને એના બાઇકની ચાવી, તમારા કામ માટે જવું હોય ને તમારો મિત્ર તમને ચાવી આપે બાઇકની કે કારની કે જાઓ જઈ આવો. તમારો મિત્ર વર્ગખંડમાં તમને પેન આપે લખવા માટે, તમે પેન ભૂલી ગયા છો કે રિફિલ ખલાસ થઈ ગઈ છે, એવા સંજોગોમાં કે કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિના કોઈ પણ કામમાં આવે તો સામાન્ય કામ હોય, દાખલા તરીકે તમારો મિત્ર સ્કૂલે આવતો હોય, તમે રસ્તામાં આવતા હોય અને તમને એની ગાડીમાં બેસાડી દે, તો તમે ઉતરીને શું કહો? થેન્ક્સ. થેન્ક્સ એ નાનું થેન્ક્સ છે. થેન્ક્સ અ લોટ. એના કરતાં વધારે કોઈ મોટું કામ તમારું કર્યું હોય તો આપણે ઉદ્ગારને બદલીએ. પછી એના કરતાં સારું કામ કર્યું હોય તો આપણે એમ કહીએ થેન્ક યુ વેરી મચ. પણ જ્યારે કોઈ એવું કામ કર્યું હોય જે અશક્ય લાગતું હોય, આપણાથી થાય એવું ન હોય અને એકદમ મુશ્કેલીનો સમય હોય, ઇન ધ ટફેસ્ટ ટાઈમ, આપણો મિત્ર કે સગો સંબંધી આપણી બાજુમાં ખભો બનીને ઊભો રહે અને આપણને આશ્વાસન આપે અને આપણો ખરા અર્થમાં સાથી બનીને રહે અને આપણું કામ, આપણી દુઃખની ક્ષણ પૂરી ન થાય ત્યાં સુધી આપણી સાથે સતત ફિઝિકલી જોડાયેલો રહે, ત્યારે આપણા મોઢામાંથી કયો ઉદ્ગાર નીકળી જાય? થેન્ક યુ વેરી 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 મચ, થેન્ક યુ સો મચ. એમ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણે કૃતજ્ઞતાનો ભાવ, આભાર વસ્તાનો ભાવ એ વ્યક્ત કરીએ છીએ. એના માટે આપણે આ ઉદ્ગારનો ઉપયોગ કરીએ છીએ. ચાલો, એક વસ્તુ છે, એક આ. પછી બીજા ઉદ્ગારો આ પ્રમાણે આપણાથી કોઈ ભૂલ થઈ હોય, કોઈ જગ્યાએ આપણાથી ભૂલ થઈ હોય ત્યારે આપણે શું કહીએ? સામાન્ય ભૂલ થઈ હોય તો સોરી. સામાન્ય સોરી મીન્સ સામાન્ય ભૂલ થઈ હોય તો સોરી પણ સામાન્ય. પણ કોઈ મોટી ભૂલ થઈ હોય, નાની નહીં, સામાન્ય ભૂલ નહીં, કોઈ મોટી ભૂલ થઈ હોય તો આપણે શું કહીએ? એક્સ્ટ્રીમલી સોરી. એક્સ્ટ્રીમલી સોરી, વેરી સોરી. ક્યારેક આપણે વેરી સોરી પણ બોલીએ. વેરી સોરી, ખાલી સોરી, એક્સ્ટ્રીમલી સોરી, વેરી સોરી. આ કયો ભાવ વ્યક્ત કરે છે? આપણી લાગણી પ્રદર્શિત કરે છે. આપણે જ્યારે કોઈને સોરી કહીએ છીએ ત્યારે આપણે માફી માંગીએ છીએ. તો માફી માંગવાની જે ભાવના છે એને કહેવાય ફોરગિવનેસ, કે મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ, આઈ એમ વેરી સોરી. સામાન્ય ભૂલ થઈ ગઈ હોય. કેવી ભૂલ? તમે હેલા જતા હોય કે બસમાં ચડો ને કોઈને તમારી કોણી અડી જાય, તમે કોઈની સાથે ભૂલથી ભટકાઈ જાઓ
ઉતાવળમાં ચડવા જાવ, તમારી બેગ કોઈના માથા ઉપર કે કોઈ જગ્યાએ વાગી જાય વગેરે વગેરે આવી નાની નાની ભૂલો પણ થતી હોય છે. ત્યારે આપણે તરત શું બોલીએ? સોરી બ્રધર, સોરી સિસ્ટર, સોરી મેમ, એમ આપણે બોલીએ છીએ. એ સામાન્ય ભૂલ છે. પણ કોઈ ગંભીર ભૂલ આપણાથી થઈ હોય, આપણા ઘરે, શાળામાં, પ્રવાસ દરમિયાન, ત્યારે આપણે ખાલી સોરી બોલતા નથી, આઈ એમ વેરી સોરી, અથવા તો એક્સ્ટ્રીમલી સોરી પાપા, એક્સ્ટ્રીમલી સોરી સર, મતલબ આઈ વિલ નોટ ડુ ઇટ અગેન, આઈ નો ધીસ વોઝ માય મિસ્ટેક બટ આઈ વિલ નોટ ડુ ધેટ અગેન. ત્યારે આપણે માફી માગીએ છીએ, ફોરગિવનેસ માટે આવા ઉદ્ગારો વાપરીએ છીએ, સોરી, એક્સ્ટ્રીમલી સોરી, વેરી સોરી વગેરે. આ બધું નાઇસિટીઝમાં આવે છે. હું તમને એમ કહું છું, શોઈંગ નાઇસિટીઝમાં આ બધું આવા ઘણા બધા એક્સપ્રેશન આવે છે. હું તમને ઝડપથી એક પછી એક દર્શાવતો જાઉં છું, બરોબર? ત્યાર પછી શું આવે? આપણે કોઈને મળીએ અથવા કોઈ આપણું સારું કામ કરે તો આપણે આપણો ભાવ વ્યક્ત કરવા માટે શું બોલીએ? નાઇસ ઓફ યુ. ક્યારેક આપણે બોલીએ સો નાઇસ ઓફ યુ. સારી ભાવના વ્યક્ત કરીએ છીએ, સો નાઇસ ઓફ યુ. એક દ્રષ્ટિએ વિચારે તો આપણે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરીએ છીએ. ઘણીવાર આપણે એમ બોલીએ છીએ, વેરી ગ્લેડ ટુ સી યુ, વેરી હેપી ટુ સી યુ, વેરી ગ્લેડ ટુ સી યુ. કોઈ વ્યક્તિને મળીને આપણને આનંદ આવે ત્યારે આપણે હેન્ડશેક કરીએ, હાથ મિલાવીને બોલીએ વેરી હેપી ટુ મીટ યુ અથવા સી યુ, વેરી ગ્લેડ ટુ સી યુ. તો આ બધું નાઇસિટીઝમાં આવે. સારી ભાવના વ્યક્ત કરવા માટે આપણે આ બધા શબ્દ પ્રયોગોનો ઉપયોગ કરીએ છીએ. સો નાઇસ ઓફ યુ, નાઇસ ઓફ યુ, વેરી ગ્લેડ ટુ સી યુ. કોઈએ સારું કામ કર્યું તો આપણે અભિનંદન પાઠવીએ તો આપણે શું કહીએ? કોંગ્રેચ્યુલેશન્સ બ્રો, અથવા તો સિસ્ટર, અથવા તો સર, અથવા તો પાપા, અથવા તો મોમ. આપણે કોઈ પણ વ્યક્તિને અભિનંદન પાઠવીએ. કોંગ્રેચ્યુલેશન સર, કોંગ્રેચ્યુલેશન્સ ડિયર, કોંગ્રેચ્યુલેશન્સ પાપા, કોંગ્રેચ્યુલેશન્સ મોમ, કોંગ્રેચ્યુલેશન્સ બ્રો. કોઈ પણ કાર્યમાં કોઈને સક્સેસ મળે, સફળતા મળે ત્યારે આપણે એને અભિનંદન પાઠવીએ છીએ, ત્યારે આપણે એને કોંગ્રેટ્સ કહીએ છીએ. દુઃખની ક્ષણે કોઈ સોરોફુલ મોમેન્ટ હોય ત્યારે આપણે કોઈને આશ્વાસન આપીએ છીએ, ત્યારે આપણે કહીએ છીએ સો સોરી, સોરી અથવા તો આઈ એમ સો સોરી. એનો મતલબ તમારું દુઃખ જોઈને હું દુઃખી છું. માત્ર ભૂલ થઈ હોય ત્યારે જ આપણે સોરી કહીએ એવું નથી. આપણાથી કોઈ ભૂલ થઈ હોય ત્યારે તો આપણે સોરી કહીએ, પણ કોઈની દુઃખની ક્ષણે આપણને દુઃખ લાગ્યું છે એના દુઃખને જોઈને એ વ્યક્ત કરવા માટે પણ આપણે આઈ એમ સો સોરી બ્રો, મતલબ તારું દુઃખ જોઈને હું પણ દુઃખી છું, એવા અર્થમાં આપણે સોરીનો ઉપયોગ કરીએ છીએ. વેરી ગ્લેડ ટુ સી યુ, આઈ એમ વેરી હેપી ટુ મીટ યુ, કોંગ્રેચ્યુલેશન્સ, સો સોરી, થેન્ક યુ, થેન્ક્સ અ લોટ. પછી કોઈને અભિનંદન આપીએ, હિપ હિપ હુર્રે આપણે બોલીએ છીએ ને, બ્રાવો, કોઈને વખાણ કરવા માટે. પછી આપણે ઉદ્ગાર વાક્યનો ઉપયોગ કરીએ છીએ, વોટ અ પર્સનાલિટી, હાઉ બ્યુટીફુલ યોર હાઉસ ઇઝ, વોટ a nice dress you have, what a nice pen you have, your pen is very nice, you are looking handsome,
अरे ब्रो, you are looking beautiful. Your body is so strong. You are a lovely man. Your house is very nice, beautiful. Your nature is very nice. I like your nature too much. I like your bungalow. I like your handwriting. I like your company too much. અન્ડરસ્ટેન્ડ સ્ટુડન્ટ્સ? આવા ઘણા બધા એક્સપ્રેશન છે અંગ્રેજીમાં જે આપણે એનો ઉપયોગ રૂટીન લાઈફમાં અંગ્રેજી બોલવા જઈએ ત્યારે આપણે રૂટીનમાં કરીએ છીએ. તો પરીક્ષામાં શોઈંગ નાઇસિટીઝ આવે તો ગુડ સોશિયલ બિહેવિયર, સારું સામાજિક તમારી વર્તણૂક દર્શાવવા માટે નાઇસિટીઝનો આપણે ઉપયોગ કરીએ છીએ. તમારે પરીક્ષામાં આવું કોઈ પણ વાક્ય, આવું કોઈ પણ એક્સપ્રેશન એ અને બી જોડવાનું આવે તો આ બાજુ આવું કોઈ પણ એક એક્સપ્રેશન આપ્યું હોય અને બી સાઈડમાં શોઈંગ નાઇસિટીઝ, તો ફંક્શન બતાવો. આનું ફંક્શન શું? તો સામે આપ્યું હોય શોઈંગ નાઇસિટીઝ, તો આમાંથી આવું કોઈ પણ વાક્ય હોય, મેં અગાઉ લખ્યા એમાંનું કોઈ પણ હોય, હું બોલ્યો એમાંનું કોઈ પણ હોય, તો તમારે આ વાક્યને બી વિભાગમાં શોઈંગ નાઇસિટીઝ સાથે જોડી દેવાનું કે ભાઈ આમાં જે આવું વાક્ય આપ્યું હોય તો આ બાજુ શોઈંગ નાઇસિટીઝ છે, તો નાઇસિટી દર્શાવતું એક્સપ્રેશન આ સાઈડથી કયું છે એ તમારે માત્ર ઓળખી બતાવવાનું છે. હવે તમને આવડશે. ઓકે, ચાલો આગળ થાય. શોઈંગ નાઇસિટીઝ પછી બીજો મુદ્દો મેં લખ્યો તો, બીજો મુદ્દો કયો લખ્યો તો બાળકો? શોઈંગ પોસિબિલિટીઝ. પોસિબિલિટીઝ એટલે શું? તો કે શક્યતાઓ, સંભાવનાઓ. શક્યતા કે સંભાવના. અંગ્રેજીમાં શક્યતા કે સંભાવના દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય? તો મે અથવા તો માઇટ. મે વપરાય અને માઇટ પણ વપરાય. હવે તમને એમ પ્રશ્ન થાય કે પોસિબિલિટી એનું બહુવચન છે. આ પોસિબિલિટીઝ સંભાવના કે શક્યતા દર્શાવતા વાક્યો કેવા હોય? હું એમ કહું કે આજે દાખલા તરીકે, એઝ ફોર એક્ઝામ્પલ, હું એમ કહું આજે વાતાવરણ વાદળ છાયું છે, હું શું કહું? Atmosphere is very cloudy today. Atmosphere is very cloudy today. આજે વાતાવરણ કેવું છે? કે વાદળ છાયું વાતાવરણ છે. તો બીજો મિત્ર એમ કે, એક મિત્ર એમ બોલે કે એટમોસ્ફિયર ઇઝ વેરી ક્લાઉડી ટુડે. તો બીજો મિત્ર એમ કે ભાઈ વાદળ છાયું વાતાવરણ છે, કદાચ આજે વરસાદ આવે. ન પણ આવે, પણ આવે પણ ખરો, કારણ કે વાતાવરણ એવું છે કે કદાચ વરસાદ આવે, મતલબ વરસાદ આવવાની શક્યતા છે, વરસાદ આવવાની સંભાવના છે. તો એક મિત્ર આવું વાક્ય બોલે કે એટમોસ્ફિયર ઇઝ વેરી ક્લાઉડી, it may rain today. અથવા તો it might rain today. Atmosphere is very cloudy today. It may rain today or it might rain today. આજે કદાચ વરસાદ આવે. આજે કદાચ વરસાદ આવે. તો ગુજરાતીમાં બોલીએ કે ઘરની સામે કાગડો બોલી રહ્યો છે. કદાચ મહેમાન આવે. The crow is making noise in front of our house. Guests may come today. કદાચ મહેમાન આવે.
સંભાવના, પોસિબિલિટી દર્શાવવા માટે મે અને માઇટ વપરાય. તો મે અને માઇટ વાળું વાક્ય એ સાઈડમાં આપ્યું હોય, એ પોસિબિલિટી બતાવતું વાક્ય હોય, તો સામેથી બી વિભાગમાંથી તમારે એનું ફંક્શન ગોતવાનું હોય કે આ કયું ફંક્શન દર્શાવે છે. તો શોઈંગ પોસિબિલિટીઝ લખ્યું હોય એની ઉપર ટિક કરી દો, એની સાથે એને જોડી દેવાનું એટલે એક ગુણ. તમને ફંક્શન યુ શુડ બી એબલ ટુ આઈડેન્ટિફાય ધ ફંક્શન ઓફ એ પર્ટિક્યુલર ગ્રામેટિક પોઈન્ટ. ધેટ્સ ઇટ. જે વ્યાકરણનો મુદ્દો છે એનું ફંક્શન તમે ઓળખી બતાવી શકવા જોઈએ પરીક્ષામાં કે આની સામે આ વ્યાકરણ છે તો એનું ફંક્શન આ હોય. મે અને માઇટ એનું ફંક્શન શું? તો કે શક્યતા બતાવવાનું. એનું એક ફંક્શન, મેના બે ફંક્શન છે. પરમિશન માટે પણ મે વપરાય છે, પણ પોસિબિલિટી બતાવવા માટે મે અને માઇટનો ઉપયોગ થાય છે. તો તમારે એનું ફંક્શન ઓળખી બતાવવાનું છે. આ તો એક એક્ઝામ્પલ છે. આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે મે અને માઇટને આપી શકીએ. અન્ડરસ્ટેન્ડ? ચાલો આગળ ચાલીએ. ફંક્શન નંબર 2 ઇઝ ઓવર. હવે ત્રીજી વસ્તુ જોઈએ છીએ, શોઈંગ કમ્પેરિઝન. આ પણ આપણે શીખી ગયા આગળના વિડીયોમાં. બાળકો યાદ કરજો અને ભૂલી જવાય તો મારા આગળના વિડીયો પાછા જોજો. કમ્પેરિઝન બતાવવા માટે, તુલના બતાવવા માટે શેનો ઉપયોગ થાય? આપણે 3 ડિગ્રી ભણી ગયા. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. એ ત્રણમાંથી કોઈ પણ એક ડિગ્રીનું વાક્ય તમને આપેલું હોય, એ અને બી, પરીક્ષામાં એમ પૂછાય. આ બાજુ વ્યાકરણનો મુદ્દો હોય ને આ બાજુ ફંક્શન હોય. હવે માની લો કે આ સાઈડમાં શોઈંગ કમ્પેરિઝન એમ આપ્યું છે, તો આ સાઈડમાં કોઈ પણ ડિગ્રીનું વાક્ય આપેલું હોય એને તમારે કમ્પેરિઝન સાથે જોડી દેવાનું કે ભાઈ કમ્પેરિઝન દર્શાવતું વાક્ય કે ગ્રામરનો મુદ્દો આ સાઈડનો આ છે. સમજાય છે? દાખલા તરીકે આમ હોય, આ બાજુ વાક્ય આપ્યું હોય, આવું વાક્ય આપ્યું હોય કે રાકેશ ઇઝ greater than મહેશ. અથવા આપ્યું હોય કે રાધિકા is as noble as રમીલા. કા પોઝિટિવ ડિગ્રીનું વાક્ય આપ્યું હોય, કા કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય આપ્યું હોય, અથવા સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય આપ્યું હોય, અથવા તો કોઈ ઇન્ટરચેન્જ વાળું વાક્ય આપ્યું હોય. પીડીને સીડીમાં બદલાવેલું વાક્ય હોય, અથવા સીડીનું પીડીમાં બદલાવેલું વાક્ય હોય, અથવા તો એસડીનું પીડીમાં કે સીડીમાં બદલાવેલું વાક્ય હોય. આની મેં આગળના વિડીયોમાં બહુ નિરાતે ચર્ચા કરેલી છે. ધી ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. બોમ્બે ઇઝ ધ બિગેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા. વગેરે વગેરે ઘણા બધા વાક્યો ઉદાહરણ તરીકે લીધા હતા. આવું આ વાક્ય છે એ સીડીનું છે. રાકેશ ઇઝ ગ્રેટર ધેન મહેશ. ક્યારેક વિશેષણ છે અનિયમિત હોય તો અહીંયા મોર હોય, પણ બે વ્યક્તિ વચ્ચેની કે બે ગામ વચ્ચેની તુલનાવાળું વાક્ય હોય, અથવા તો ઝાઝા વ્યક્તિઓના સમૂહમાંથી કોઈ એક વ્યક્તિ ચડિયાતી કે ઉતરતી હોય, મતલબ કે સુપરલેટિવનું વાક્ય હોય, તો ક્યારેક એક ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં બદલાયેલું વાક્ય હોય. આવું કોઈ પણ ડિગ્રીનું વાક્ય તમે આ સાઈડ જુઓ તો આ ડિગ્રી બધી શું બતાવે છે? તો કે તુલના બતાવે છે, કમ્પેરિઝન બતાવે છે. બે વસ્તુ વચ્ચેની, બે વ્યક્તિ વચ્ચેની, બે ગામ વચ્ચેની તુલના, અથવા તો મોટા સમૂહમાંથી કોઈ એક વસ્તુ કે એક વ્યક્તિ ચડિયાતી છે એવું સુપરલેટિવ ડિગ્રી દ્વારા બતાવવામાં આવ્યું હોય, તો સરવાળે એ કમ્પેરિઝન છે, એ તુલના છે. તો આવી તુલના દર્શાવતા જે વાક્યો હોય
એ તમને એ સાઈડમાં આપ્યા હોય પરીક્ષાના પેપરમાં, તમારે એનું ફંક્શન આઈડેન્ટિફાઈ કરવાનું હોય, ઓળખવાનું હોય. તો આવું વાક્ય દાખલા તરીકે આ વાક્ય આપ્યું છે. ક્યાં આપ્યું છે? એ અને બી સાઈડ તમારે જોડવા હોય, ફંક્શન ઓળખાવાનું હોય. આ વાક્ય આપ્યું તો સામેની સાઈડમાં શોઈંગ કમ્પેરિઝન એમ આપ્યું હોય, એની સાથે આને તમારે એની જોડી દેવાનું. એનો મતલબ તમને ફંક્શન તમે ઓળખો છો કે કમ્પેરિઝન દર્શાવવા માટે ડિગ્રીનો ઉપયોગ થાય. રેડી? આ એનું ફંક્શન. ડિગ્રીનું ફંક્શન શું અંગ્રેજીમાં એ તમારે દર્શાવવાનું છે. મેં કીધું દરેક ગ્રામેટિક પોઈન્ટને પોતાનું ફંક્શન છે. આપણે લેંગ્વેજ ફંક્શનની ચર્ચા કરી રહ્યા છીએ. તો લેંગ્વેજમાં વ્યાકરણના જેટલા મુદ્દા છે દરેકને પોતાનું સ્પેસિફિક કાર્ય, સ્પેસિફિક ફંક્શન છે. તો ડિગ્રી જે આપણે ભણીએ છીએ એનું ફંક્શન શું છે? તુલના બતાવવાની. બે વ્યક્તિ વચ્ચેની તુલના હોય, ક્યારેક એક વ્યક્તિ બીજી વ્યક્તિ કરતાં ઉતરતી કે ચડિયાતી હોય, ક્યારેક કોઈ એક વ્યક્તિ મોટા સમૂહમાં બીજી બધી વસ્તુ કરતાં નાની કે મોટી હોય. સરવાળે એ બે વ્યક્તિ વચ્ચેની કે મોટા સમૂહમાંની તુલના છે. તો કમ્પેરિઝન કરવાનું કાર્ય છે એ ડિગ્રીનું કાર્ય છે. ધેટ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ ડિગ્રી. ચાલો ત્યાર પછી મુદ્દા ક્લિયર થયા પછી હવે આવે છે ત્યાર પછીનો મુદ્દો લઈએ છીએ શોઈંગ રિક્વેસ્ટ. શોઈંગ રિક્વેસ્ટ. રિક્વેસ્ટ એટલે વિનંતી. અંગ્રેજીમાં વિનંતી દર્શક વાક્ય આપણે બનાવવું હોય તો શેનો ઉપયોગ કરવો? શેના ઉપયોગ વડે આપણે રિક્વેસ્ટફુલ સેન્ટેન્સ બનાવી શકીએ? હાઉ વિલ યુ રિક્વેસ્ટ સમવન? વિચ ગ્રામેટિક પોઈન્ટ વિલ યુ યુઝ ટુ પુટ અ રિક્વેસ્ટ ટુ સમવન? આ પ્રશ્ન છે. તો શેના વડે રિક્વેસ્ટ કરી શકાય એ આપણને આવડતું હોય એટલે આપણે ઓળખાવી શકીએ. તો એક તો છે વુડ. વુડનો ઉપયોગ કરીને આપણે રિક્વેસ્ટ વાળો પ્રશ્ન પૂછી શકીએ. પછી છે કુડ, પછી છે કેન, વુડ, કુડ અને કેન અને સાથે વિલ. ટૂંકમાં વિલ, વુડ અને કેન, કુડ આ ચારનો ઉપયોગ કરો એટલે ઘણું થઈ ગયું. હવે તમને પ્રશ્ન થાય કે વિનંતીવાળો પ્રશ્ન પૂછવો એટલે કેવી રીતના પૂછવો? કોઈ પણ બાબતમાં તમારે કોઈ પણ વ્યક્તિને વિનંતીથી કશું પૂછવું હોય તો આ ચારમાંથી કોઈ પણનો ઉપયોગ કરીને પૂછી શકાય. સપોઝ તમે કોઈ જગ્યાએ ગયા છો, અજાણ્યા વિસ્તારમાં છો, તમારે કોઈ સોસાયટીમાં, પર્ટિક્યુલર સોસાયટીમાં જવું છે. બાબરામાં તમે આવો તો રામનગર સોસાયટી, એમાં તમારું કોઈ રિલેટિવ રહેશે, ત્યાં તમારે જવું છે. તમે બાબરાના બસ સ્ટેન્ડે ઉતરો છો અને પછી કોઈ પણ વ્યક્તિ, બાબરાની વ્યક્તિ ઊભી હોય કે બગસરા હોય કે બાબરા હોય કે બિલખા હોય, આ તો એક એક્ઝામ્પલ આપું છું, તમે વ્યક્તિને પૂછો તો શું પૂછો ઉતરીને? કેમ પૂછી શકાય? તો આપણે એમ કહીએ, will you please show me the way to the Ramnagar society? Will you please show me the way to the Ramnagar society? તમે મને રામનગર સોસાયટીનો રસ્તો બતાવશો મહેરબાની કરીને? અથવા તમારે રેલવે સ્ટેશનનો રસ્તો પૂછવો છે તો will you please show me the way to the railway station? Will you please show me the way to the library? Will you please show me the way to the bus station? Will you please show me the way to the airport?
કોઈ પણ સ્થળે તમારે જવું હોય તો તમે વિલનો ઉપયોગ કરીને પ્લીઝ મૂકીને વિનંતી દર્શક પ્રશ્ન પૂછી શકો. ટૂંકમાં ઇન શોર્ટ વિનંતી દર્શક પ્રશ્ન પૂછવા માટે તમે વુડનો ઉપયોગ કરો તોય ચાલે, વિલનો ઉપયોગ કરો તોય ચાલે, કુડનો ઉપયોગ કરો તોય ચાલે, કેનનો ઉપયોગ કરો તોય ચાલે. હું એમ પણ કહી શકું, કેન યુ પ્લીઝ શો મી ધ વે ટુ ધ રામનગર સોસાયટી. તમે એમ પણ કહી શકો, વુડ યુ પ્લીઝ શો મી ધ વે ટુ ધ રામનગર સોસાયટી પ્લીઝ. તમે એમ પણ કહી શકો, કુડ યુ પ્લીઝ શો મી ધ વે ટુ ધ રામનગર સોસાયટી. અથવા આમ પણ કહી શકો, કેન યુ શો મી ધ વે ટુ ધ રામનગર સોસાયટી પ્લીઝ. પ્લીઝ ને પાછળ મૂકી આપો અથવા પ્લીઝ થી વાક્ય શરૂ પણ કરી શકો. પ્લીઝ પ્લીઝ will you show me the way to the bus station. અથવા તો will you please show me the way to the railway station. કોઈ પણ પ્રકારે. પણ તમારે મુખ્ય શું શીખવાનું છે? અંગ્રેજીમાં રિક્વેસ્ટફુલ ક્વેશ્ચન મૂકવા માટે, પૂછવા માટે વુડનો, કુડનો, કેનનો અને વિલનો ઉપયોગ કરી શકાય. એના વડે તમે વિનંતી દર્શક પ્રશ્ન પૂછી શકો. એવું જરૂરી નથી. આ તો મેં તમને દ્રષ્ટાંત આપ્યું છે. તમારા મિત્રની પેન તમારે માંગવી હોય, તમે ક્લાસમાં બેઠા છો અને તમે તમારી પેન ઘરે ભૂલી ગયા છો કે રિફિલ ખલાસ થઈ ગઈ છે, ગણિતનો કે અંગ્રેજીનો પીરિયડ ચાલે છે, તમારી પાસે બીજી પેન નથી, તો તમારા બાજુવાળા તમારા ક્લાસમેટને તમે એમ કહો કે will you please give me your pen for some time. તમે બાઇકની ચાવી માંગો, રિસેસમાં તમારે ઘરે જવું છે, તો would you please give me your bike key for some time. I want to go home. Will you please give me your bike. Will you please give me your bicycle. અથવા મહેરબાની કરીને તમે મારી સાથે હોસ્પિટલે આવશો. Will you please come to the hospital with me. અથવા મારે હોસ્પિટલ જવું છે, તમારું બાઇક આપશો. Will you please give me your bike for some time. Will you please accompany me. વગેરે વગેરે. આવા રિક્વેસ્ટફુલ ક્વેશ્ચન કે પ્રશ્ન પૂછવા માટે વુડ, કુડ, કેન, વિલ વગેરેનો ઉપયોગ થાય છે. અને બીજું તમને મેં અગાઉ પણ કીધું કે માત્ર તમને પરીક્ષામાં 2 ગુણ મળી જાય એનાથી સંતોષ માનવાનો નથી. ડોન્ટ ગેટ સેટિસ્ફાઈડ વિથ 2 marks only. Learn to use this in your own language. These are language functions. If you are able to use would, could, can, will, and if you are able to make your own sentences when you are talking to someone, if you can use this can, could, would, will, એનો સાચી રીતે ઉપયોગ કરીને તમે બોલાતી ભાષામાં વાક્યો રચી શકો છો, લખી શકો છો, તો તમને ખરેખર ફંક્શન આવડે છે અને ખરા અર્થમાં તમે શીખાશો એમ હું કહીશ. પરીક્ષામાં તો તમે ઓળખી બતાવશો તમારે શું આવશે. પરીક્ષામાં આ બાજુ એ સાઈડમાં વુડ, કુડ, કેન, વિલનો ઉપયોગ કરીને આવું કોઈ રિક્વેસ્ટફુલ વાક્ય મૂકેલું હોય, એક વ્યક્તિએ બીજા વ્યક્તિને વિનંતી કરેલી હોય એવું વાક્ય એ સાઈડમાં મૂક્યું હોય અને બી સાઈડમાં એનું ફંક્શન આપ્યું, એમાં આપ્યું હોય શોઈંગ રિક્વેસ્ટ, તો રિક્વેસ્ટ દર્શાવતું વાક્ય આ બાજુથી શોધી કાઢો તો તમને ખબર પડી જ જાય. હવે આવું વાક્ય હોય, આ તો એક્ઝામ્પલ છે, પણ આવા પ્રકારનું કોઈ વાક્ય હોય તો એને તમે ફટથી બતાવી દો, ઓળખી આપશો આની સાથે આ જોડવાનું છે, 1 ગુણ મળી ગયો. પણ ત્યાં અટકી ન જાઓ. Learn to use this grammatic function in your own language, in your own way. Try to talk in English to someone. તો ખરા અર્થમાં તમે અંગ્રેજી ભણો છો એમ હું કહીશ. બરોબર? તો આજના ક્લાસમાં આપણે 4 ફંક્શન તો જોયા. હવે આપણે આગળનું એક ફંક્શન
જોઈએ છીએ આ બધા લેંગ્વેજ ફંક્શન છે. અલગ અલગ વ્યાકરણના મુદ્દાના અલગ અલગ એના ફંક્શન છે. એ ફંક્શન પોસિબિલિટીઝ છે, નાઇસિટીઝ છે, પછી હારે અત્યારે આપણે કમ્પેરિઝન જોયું, રિક્વેસ્ટ જોયું, અને હજી એક વસ્તુ કરાવી દઉં પછી આપણું આજનું કામ પૂર્ણ કરશું. showing suggestion or advice. મેં 5 ફંક્શન પહેલા નોંધ્યા, પણ મારી એક ફંક્શન મારા મગજમાંથી નીકળી ગયું અત્યારે, તો મને લખીને જણાવજો, એટલે આવતીકાલના પીરિયડમાં એને કવર કરી લઈશ. અત્યારે એક નવું ફંક્શન લઈ લઉં છું, showing suggestion and advice. You want to suggest someone. So what will you use? How will you advise someone? એના માટે આપણે should નો ઉપયોગ કરીએ, અથવા ભારપૂર્વક કહેવું હોય તો must નો ઉપયોગ કરીએ, અથવા આપણે have to નો પણ ઉપયોગ કરી શકીએ. આ બધા ઓક્સિલરી છે. could, can, will, may, might, આ તો આપણે ઓક્સિલરી શીખી ગયા છે, મોડલ ઓક્સિલરી. એના અલગ અલગ બધા ફંક્શન છે, હું શીખું છું. should, must અને have to નો ઉપયોગ કરીને તમે કોઈને એડવાઇસ આપી શકો. યુ કેન એડવાઇસ એનીવન. તો should નો ઉપયોગ કરીને કેવી સલાહ આપી શકો, કઈ રીતે સલાહ આપી શકો? આપણે કોઈને એમ કહીએ, હું તમને એમ કહું, સલાહ આપું કે બાળકો તમારે તમારા માતા પિતાને માન આપવું જોઈએ. તમારા માતા પિતા તમારા માટે રિસ્પેક્ટેડ હોવા જોઈએ. એમ મારે તમને કહેવું હોય, હું તમને શું કહું? યુ શુડ રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. બાળકો તમારે તમારા માતા પિતાને માન આપવું જોઈએ. અથવા એમ કહું કે તમારે વધારે ને વધારે વૃક્ષો વાવવા જોઈએ. અથવા આપણે ચાલો, પણ મારે તમને સલાહ આપવી હોય, તમારે મને આપવી હોય, કે તમારે મને કોઈ સૂચન કરવું હોય કે સાહેબ તમારે આમ કરવું જોઈએ, તો યુ શુડ ગ્રો મોર એન્ડ મોર ટ્રીઝ. તમારે વધારે ને વધારે વૃક્ષો ઉગાડવા જોઈએ, વાવવા જોઈએ. તમારે નિયમિત કસરત કરવી જોઈએ. યુ શુડ ડુ ફિઝિકલ એક્સરસાઇઝીસ એવરી ડે. પછી ક્યારેક આપણે મસ્ત પણ વાપરીએ, તમારે વહેલું ઉઠવું જ જોઈએ. મા બાપ આપણને કહે યુ મસ્ટ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ એવરી ડે. You must do physical exercises. You must take. ઘણી વખત આપણે નકારાત્મક વાક્ય વાપરીને પણ સલાહ આપીએ કે તમારે વૃક્ષો વાવવા જોઈએ. You should grow more and more trees. તો ક્યારેક એમ પણ કહીએ કે તમારે વૃક્ષો કાપવા જોઈએ તો નહીં જ. You must not cut down trees. You should grow trees. You must grow more and more trees. But you must not cut down trees. You must respect your teachers. You must respect your elders. You must respect your parents. You must not disobey them. You must obey your elders. You must obey your parents. You must, or you should, or you have to. આપણે એમ પણ કહીએ, we have to obey our parents. We must respect and love our parents.
પેરેન્ટ્સ મસ્ટ લવ ધેર ચિલ્ડ્રન. આવા ઘણા બધા વાક્યો બનાવી શકાય. હું તો તમને માત્ર અલગ અલગ એક્ઝામ્પલ્સ આપું છું. તમે શુડ પણ વાપરી શકો, મસ્ટ પણ વાપરી શકો, હેવ ટુ પણ વાપરી શકો. ત્રણેય વડે તમે કોઈને સલાહ આપી શકો. યુ હેવ ટુ ગ્રો મોર એન્ડ મોર ટ્રીઝ. યુ મસ્ટ ગ્રો મોર એન્ડ મોર ટ્રીઝ. યુ શુડ ગ્રો મોર એન્ડ મોર ટ્રીઝ. અથવા વી શુડ, યુ શુડ, ધે શુડ, હી શુડ, શી શુડ કરતા કોઈ પણ હોઈ શકે. કોઈને તમારે સજેશન કરવું હોય, સૂચન કરવું હોય કે કોઈને તમારે સલાહ આપવી હોય ત્યારે તમે શુડનો, મસ્ટનો, હેવ ટુનો ઉપયોગ કરી શકો છો. પરીક્ષામાં શું આવે? શોઈંગ સજેશન કે શોઈંગ એડવાઇસ. તો આવું કોઈ પણ વાક્ય તમને એ સાઈડમાં આપ્યું હોય અને બી સાઈડમાંથી તમારે ફંક્શનને ઓળખાવાનું હોય, યુ હેવ ટુ આઈડેન્ટિફાય ધ ફંક્શન. તો આ બાજુ શુડ વાળું, વુડ વાળું, મસ્ટ વાળું કે હેવ ટુ વાળું વાક્ય આપ્યું હોય તો એ શું બતાવે છે? એનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે એડવાઇસ કે સજેશન આપવા માટે. તો આ બાજુ શોઈંગ સજેશન કે શોઈંગ એડવાઇસ આપ્યું હોય અને આ બાજુ આવું કોઈ પણ પ્રકારનું વાક્ય આપ્યું હોય એની સાથે તમારે આ ફંક્શનને જોડી દેવાનું. કહેવાનો મતલબ કે શુડ, મસ્ટ અને હેવ ટુ એનું મેઇન ફંક્શન શું? તો કે સલાહ આપવા માટેનો ઉપયોગ થાય અને સૂચન કરવા માટેનો ઉપયોગ થાય, એનું ફંક્શન છે. આમ ઘણા બધા વ્યાકરણના મુદ્દાઓ છે જેના અલગ અલગ ફંક્શન છે. એ ફંક્શનને આપણે વિધિવત રીતે સમજી લઈએ બાળકો, એટલે પરીક્ષામાં આસાનીથી જે પ્રકારે પૂછાય, બે પ્રકારે પૂછાય છે. ક્યારેક અધૂરું વાક્ય આપ્યું હોય અને આપણને વાક્ય પૂર્ણ કરવાનું કહેવામાં આવે. કેવી રીતે આપ્યું હોય? તો દાખલા તરીકે આમ આપ્યું હોય, યુ મસ્ટ રિસ્પેક્ટ, યુ શુડ રિસ્પેક્ટ, અથવા તો યુ મસ્ટ ગ્રો, યુ મસ્ટ ગ્રો. આમ કરીને અધૂરું વાક્ય છોડી દીધું હોય અને કાઉન્સમાં તમને લખીને આમ આપ્યું હોય, શોઈંગ એડવાઇસ અથવા તો શોઈંગ સજેશન. તો આ વાક્યને તમારી બુદ્ધિથી તમારે પૂર્ણ કરી દેવાનું કે યુ મસ્ટ. ઘણી વખત તો આમ જ આપ્યું હોય, યુ મસ્ટ કરીને અધૂરું છોડી દીધું હોય. આ વાક્યને તમારે લોજિકલી, મિનિંગફુલી પૂરું કરી દેવાનું. તો તમને ખબર હોય છે કે મસ્ટ કે શુડ પછી કોઈ પણ ક્રિયા પર લઈને આ વાક્યને ઘણા બધા પ્રકારે પૂરું કરી શકાય. કોઈ પણ ક્રિયા પર લઈને આ વાક્યને તમે પૂરું કરી શકો. તો આજના આ ક્લાસમાં આ 5 ફંક્શન, લેંગ્વેજ ફંક્શન આપણે જોયા. જે ફંક્શન એક ભૂલથી મિસ થયું છે એની જગ્યાએ મેં નવું ફંક્શન લઈ લીધું છે. એ આવતીકાલના ક્લાસમાં આપણે સમાવી લેશું. આવતીકાલે પાછા લેંગ્વેજ ફંક્શનમાં આપણે આગળ વધશું. ત્યાં સુધી આજના ક્લાસમાં બસ આટલું જ. નવીનભાઈના નમસ્કાર. જય શ્રી કૃષ્ણ બાળકો.